નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે કે એક બાજુ અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ તો જોવા મળી રહ્યું છે, અલગ અલગ પરિસ્થિતિ પણ સર્જાઈ રહી છે. ક્યાંક આ તાલિબાન દ્વારા અત્યારે એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું કે અમે કોઈ પણ વ્યક્તિ સાથે, કોઈ પણ દેશ સાથે અમે સંબંધો બગાડવા માટે આવ્યા નથી, અમે એક સારું એવું શાસન સ્થાપવા માટે આવ્યા છીએ. એ જે સારું શાસનની વાત હતી અને ત્યારબાદ જે અલગ અલગ નિર્ણયો લેવામાં આવ્યા તે કંઈક વસ્તુ અલગ હતી તેવું પણ લાગી રહ્યું છે. ભારતમાં અત્યારે તેની અસર જોવા મળી રહી છે, નથી જોવા મળી રહી, તેને લઈને પણ સવાલ યથાવત છે. અને સાથે હું એક વસ્તુ આમાં એક પણ એડ કરવા માંગીશ કે જ્યારે અફઘાનિસ્તાનની વાત થતી હોય ને તો અફઘાનિસ્તાનમાં અત્યારે હાલ તો જ્યારે ભારતભરનો જે સૌથી મોટો અત્યારે હાલ તો વેપાર એ ત્યાં ચાલતો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેની સામે સવાલ એક જ છે કે જ્યારે તાલિબાનીઓએ ભારત સાથે અત્યારે વ્યાપારિક સંબંધો પણ તોડ્યા છે, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય વેપાર થાય, બંને દેશ વચ્ચે 10,000 કરોડથી પણ વધુનો વેપાર થતો હતો, હવે તેમાં ક્યાંક રોક લાગી જશે કે શું, તેને લઈને પણ સવાલ યથાવત છે. ત્યારે અફઘાનિસ્તાનમાંથી ભારતમાં 85% ડ્રાયફ્રૂટની જે આયાત થતી હોય છે ને તેમાં પણ અત્યારે હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે, ટેક્સટાઇલ માર્કેટને કેટલો નફો કે નુકસાન થશે, કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે, તેને લઈને પણ સવાલ યથાવત છે. ત્યારે અફઘાનિસ્તાને એમ કહી દીધું હતું કે હવે દ્વિપક્ષીય વેપાર જે થતો હતો તેની ઉપર રોક છે, આયાત અને નિકાસ ઉપર અત્યારે હાલ પણ અમે રોક લગાવીએ છીએ. આ દરેક મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે હર્ષિલભાઈ મહેતા કે જેઓ રાજકીય વિશ્લેષક છે, હિરેનભાઈ ગાંધી કે જેઓ સેક્રેટરી છે ઓલ ઇન્ડિયા સ્પાઇસીસ ઇમ્પોર્ટર્સ ફેડરેશન ના, અને સાથે લલિતભાઈ શર્મા કે જેઓ સુરત ટેક્સટાઇલ માર્કેટના પ્રમુખ પણ છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન હર્ષિલભાઈ આપને, અફઘાનિસ્તાનની આપણે જ્યારે વાત થતી હોય અને તેમાં પણ જ્યારે તાલિબાની રાજ અત્યારે જોવા મળી રહ્યું છે, એ તાલિબાની રાજમાં ક્યાંક અત્યારે વેપાર ધંધાને લઈને અત્યારે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કે વેપાર ધંધાને કેવા પ્રકારની અસર થવાની છે, તેને લઈને પણ સવાલ યથાવત છે. આપના મત અનુસાર સૌથી પહેલાં તો મારો પ્રશ્ન એ કે અફઘાનમાં જે આ તાલિબાની રાજ આવ્યું તેની ભારત પર કેટલા પ્રમાણની અસર થઈ શકે છે? આ પરિસ્થિતિ જે અફઘાનિસ્તાનમાં અત્યારે સર્જાઈ છે એ એકદમ ડેવલપિંગ પરિસ્થિતિ છે કે મતલબ અત્યારે 1 મહિના રહીને શું થશે કે 1 વર્ષ રહીને શું થશે એ કહેવું બહુ જ મુશ્કેલ છે. કારણ કે અફઘાનિસ્તાનની જો આપણે વાત કરીએ તો જે તાલિબાન અત્યારે આવ્યું છે એ 1995 કરતા મને લાગે છે એને ઘણું બધું શીખ્યું છે કે ઇન્ટરનેશનલ પ્રમોશન કઈ રીતે કરવું, કે પછી કહેવાય ને કે એક સારું જે એક સારી ભાષાનો પ્રયોગ કરો, ભલે બેક ચેનલમાં કંઈ પણ કરતું હોય, જેમ કે એમણે ઘણા બધા પ્રતિબંધો લગાવ્યા છે પણ મીડિયાની સામે કંઈક અલગ એની છબી દેખાડે છે. તો કદાચ આવી બધી પરિસ્થિતિઓને લીધે તાલિબાન એવું પણ કરી શકે કે ભારતની સાથેના જે વ્યાપારિક સંબંધો છે તેને તેમનું તેમ રાખવા માંગી શકે, અથવા એવું પણ થઈ શકે કે તાલિબાનને એમાં કોઈ પણ રસ ન હોય અને તેને લીધે બધા સંબંધો ખલાસ થઈ જાય. તો આ પરિસ્થિતિમાં આપણે વેટ એન્ડ વોચ જેવું છે. અને બીજું એક વસ્તુ એ પણ છે કે 1990ના દાયકામાં જ્યારે ભારતનું તાલિબાન સાથે જે રીતનો સંબંધ હતો કે નહીં એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે. પરંતુ અત્યારે એવું છે કે ભારતે બેક ચેનલમાં એટલે એમના પાછળના માર્ગેથી તાલિબાન સાથે વાતચીત કરવાનું ઓલરેડી શરૂ કર્યું છે. ભલે ભારત એને ઓફિશિયલ માન્યતા ન આપે પણ 2010માં આપણા ફોર્મર IAS PCS રાઘવન પોતે ત્યાં આગળ ગયા હતા અને એમણે પોતું આખું ડેલિગેશન કર્યું હતું. અને હમણાં રિસેન્ટલી જ્યારે કતારમાં આપણા ફોરેન મિનિસ્ટર S જયશંકર ગયા ત્યારે પણ એમણે ઘણી બધી એના વિશે તાલિબાન વિશે વાત થઈ હતી ને કદાચ એમાં બેક ચેનલ વાત થઈ પણ શકે. તો એવું કદાચ હોઈ શકે કે તાલિબાન આપણા બિઝનેસ ઇન્ટરેસ્ટને કંઈ નુકસાન ન પણ પહોંચાડે, પરંતુ આ બધું અત્યારે એકદમ ઓથોરિટીવ ને ડિસિઝિવલી કહેવું એ થોડુંક મુશ્કેલ છે. પણ હા, એનાથી અસર થશે એ 100% ફાઇનલ છે. બિલકુલ, અત્યારે સવાલ એ થતો હોય છે કે અસર તો થશે પરંતુ કેટલા પ્રમાણમાં થશે, કેવી રીતે થશે, તેને લઈને સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. હિરેનભાઈ, જ્યારે આપણે બંને દેશ વચ્ચે જ્યારે કરોડોના બિઝનેસની વાત થતી હોય તો આપણે જે રીતે ઓલ ઇન્ડિયા સ્પાઇસીસ ઇમ્પોર્ટર્સના જે ફેડરેશનના સેક્રેટરી પણ છો, આપના મત અનુસાર આ જે તાલિબાની મુવમેન્ટ અત્યારે હાલ ચાલી રહી છે અફઘાનિસ્તાનમાં, તેના કારણે અત્યારે ક્યાંક વેપાર અને ધંધામાં કોઈ નુકસાન થવાની શક્યતાઓ છે કે નહીં? હવે હું પહેલી વાત તો આપણે બધાને કહું કે અફઘાનિસ્તાનનું મહત્વ ઇન્ડિયા માટે કેટલું. અફઘાનિસ્તાનમાં ટ્રેડ ઇન્ડિયામાં
લગભગ 30 વર્ષથી આપણે ત્યાં ટ્રેડ સારો છે. તાલિબાન 98માં આવ્યું એની પહેલા પણ વેપાર તાલિબાન 98 સુધી હતું. એની પહેલા ઇન્ડિયામાં ટ્રેડ તો ઇન્ડિયા જો એમને અફઘાનિસ્તાન ટ્રેડ તો હતો જ. હવે અમારી પાસે 238 મેમ્બરો અમારા છે કે જે અફઘાનિસ્તાન જોડે ટ્રેડ કરે છે. હવે આ પરિસ્થિતિ જે આવી અઠવાડિયે પહેલા આવી એની અમને થોડી ઘણી ભડક અથવા થોડી ઘણી અમે તૈયારી તો 2 મહિનાથી અમને લાગતું હતું કે આ કંઈક નવું ચેન્જીસ આવે છે. અને તમને બધા ખ્યાલ હશે જ કે ભાઈ કે મે મહિના સુધી તો આપણે કોવિડ સિનારીઓમાં જ બધા અંદર વેપારીઓ થોડા બિઝી હતા અથવા તો એક્ટિવ નહોતા. અને દિવાળીની અને જે શિયાળાની જે ઘરાકી આપણી હોય એ જનરલી ટાઈમ અત્યારનો ટાઈમ જ કેવો અત્યારના ટાઈમે લોકો ઘરાકો અત્યારે ઇમ્પોર્ટર્સો માલ મોટામાં પરચેસ કરે. ફોર્ચ્યુનેટલી આપણે એટલો બધો માલ લાઈન પર નથી પણ થોડો ઘણો પેન્ડિંગ ઓર્ડર પણ છે આપણી પાસે. અને તમને બધાનું કહું તમે 4 દિવસથી કંધારોમાં જે ડ્રાયફ્રૂટ માર્કેટ છે એના લગભગ 22-25 એક્સપોર્ટર જોડે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે. અને લેટેસ્ટ સમાચાર તમને એ પણ આપું કે 45 કાર્ગો એ અમારા ગઈકાલે રવાના થઈ ગયા. એટલે અમારા એક્સપોર્ટ પૂરતું તમે સમજો તો કે અમારે એટલું બધું ગભરાવાની કોઈ જરૂર લાગતી નથી અત્યારે. પણ પ્રોબ્લેમ ત્યાં એવો છે બધા કે ત્યાં એકચ્યુઅલી બેંક 6 દિવસથી બંધ છે અને પોર્ટ એક્ટિવિટી લોજિસ્ટિક એક્ટિવિટી એટલી સ્મૂથ નથી. એટલે અમારું એક અમારા એસોસિએશનનું એવું સ્પષ્ટપણે એવું કહેવું છે કે જ્યાં સુધી બેંક વ્યવસ્થિત સ્ટેબલ ના થાય અને આપણી એમ્બેસી રિસ્ટોર ના થાય કારણ કે અને પોર્ટ લોજિસ્ટિક જ્યાં સુધી કન્ફર્મ ના થાય ત્યાં સુધી આગળનો વેપાર અત્યારે અમારે કરવાનો બહુ મોટો વેપાર કરવાનો વિચાર નથી. અત્યારે અમારું ફોકસ માત્ર જે પેન્ડિંગ અમારા જે વેપાર છે એ પેન્ડિંગ વેપારના જેટલા અમારા કન્ટેનર બાકી જ અમે લેવામાં ધ્યાન આપીએ છીએ. અને અમે એમની જોડે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં જ છે. અમારા દિવસમાં 3 વાર વિડીયો કોલિંગ પર વાતચીત પણ ચાલે. બિલકુલ અત્યારે હાલની જે પરિસ્થિતિ છે યજ્ઞેશભાઈ, તેમાં ક્યાંક જી હિરેનભાઈ આ પીઓમાં વેપાર તાબે ઇમ્પોર્ટ એક્સપોર્ટ બંધ થઈ ગયું આમ તેમ. હવે મારી જે હું ગ્રાઉન્ડ રેટની વાત તમને કરું ગ્રાસરૂટની વાત તમને કરું તો ઇમ્પોર્ટ પૂરતું તો અત્યારે એટલું બધું અમને ટેન્શન ખરું કારણ કે જેટલો અમે ઝાલતા એટલો માલ બહાર નીકળી શકતો નથી. અમને થોડોક ગભરાટ પણ ખરી કે અમારા માલનું પેન્ડિંગ વેપારનું શું પણ હવે ત્યાં મુવમેન્ટ પોઝિટિવ છે. ત્યાંથી મને હમણાં જ આજે બપોરે જ મને અફઘાનિસ્તાનમાંથી એ લોકોની બેંકનો સંદેશો મને મોકલ્યો કે અમારી બેંક પણ અઠવાડિયામાં ત્યાં ખુલી જશે સેન્ટ્રલ બેંક. એટલે ત્યાંથી જે અમારા સમાચાર પોઝિટિવ આવે છે. અને બીજી એક વાત મહત્વની વાત બહુ બધાને કદાચ ખ્યાલ હશે કે તાલિબાન અત્યારે ગવર્મેન્ટ જે આવ્યું એ લોકોનું વર્ચસ્વ નોર્થર્ન અફઘાનિસ્તાનમાં હતું પહેલેથી હતું. આ ગવર્મેન્ટ અફઘાનિસ્તાન નથી ત્યારનું પણ મહત્વ ત્યાં હતું. જે ટ્રક લોડથી માલ જે લેન્ડથી માલ આવતો હતો એ એમના એરિયામાંથી જ જતો હતો. જે આપણે અટારીમાંથી માલ આવતો હતો ટ્રક આવતી હતી આપણી બાય ટુ પાકિસ્તાન એ માલ પહેલા પણ ત્યાંથી આવતો હતો પહેલેથી. એટલે એમનું કેવું જ એ લોકો બધાનું કે ભાઈ અમે તો નવી ગવર્મેન્ટથી ખુશ છે એવું તો સમાચાર અમને વાપરે કે હવે જે અમે કરપ્શન છે એ હવે નહીં થાય વેપાર અમારો વધશે. જી બિલકુલ અત્યારે જે રીતે નિવેદન તો અલગ અલગ આવતા હોય છે પરંતુ સવાલ એ થતો હોય છે કે પરિસ્થિતિ કેવા પ્રકારની સર્જાશે. લલિતભાઈ હું આપની પાસે આવવા માંગીશ. ટેક્સટાઇલ બિઝનેસની આપણે વાત થતી હોય તો અફઘાનિસ્તાનમાં ટેક્સટાઇલના 100 કરોડ રૂપિયા ક્યાંક ફસાય તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે. ટેક્સટાઇલ માર્કેટ અત્યારે તો આ જે અફઘાનિસ્તાનમાં તાલિબાન આવી રહ્યા છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? શું ધંધા રોજગારમાં કોઈ નફો કોઈ નુકસાન થાય તેવી કોઈ શક્યતાઓ વર્તાઈ રહી છે? थोड़ी जहां पे अशांति होगी वहां पे ये शक्यता तो अपने आप ही हो जाएगी कि वहां व्यापार एकदम बंद हो जाएगा। और ऐसे भी तालिबान ने पाकिस्तान की सीमा को सील कर दिया है, वहां से अभी अवर जवर जो है वो बंद कर दी है। और अफगानिस्तान चूंकि लैंड लॉक्ड कंट्री है, वो भूमि मार्ग से वहां व्यापार होता है या फिर बाई फ्लाइट होता है, तो दोनों तरफ से ये बंद है। जो यहाँ से जो कंटेनर निकले हुए हैं अफगानिस्तान के लिए वो भी बीच के अंदर कहीं ना कहीं रुक गए हैं। अच्छा, क्या अभी सीजन उसका चल रहा है? अगर हम आंकड़ा की दृष्टि से देखेंगे अगर, तो पिछले साल भी कोरोना था, इस साल भी कोरोना है। पिछले साल से इस साल व्यापार अपना 2019-20 और 2020-21 का अगर आंकड़ा देखेंगे अगर ओवरऑल व्यापार का अगर, तो 2019-20 के अंदर भारत का जो निर्यात था अफगानिस्तान के साथ में वो 7,000 करोड़ के लगभग का था। पिछले साल वो कम होकर के 1,000 करोड़ कम होकर के 6,000 करोड़ पे आ गया। अब ओवरऑल आंकड़ा अगर देखेंगे अगर अपने, तो 2001 से पहले जो 90 का दशक था 1990 से लेकर के 2001 तक का पीरियड, वहां पे तालिबान ही ज्यादा वहां पे हावी थे, शासन उनका ही लगभग था। बाद में जैसे जैसे ठीक हुआ 2015 के लगभग में सूरत से जो कपड़ा व्यापार जो है वो सुचारू रूप से चलने लग गया था। 2015 का 15-16 का जो
पीरियड था, उस समय बहुत अच्छा व्यापार वहां पे अपना होने लग गया था। काबुल से काफी व्यापारी यहाँ डायरेक्ट आते थे और डायरेक्ट यहाँ से ले जाते थे। वो वाया कश्मीर या वाया पाकिस्तान जो जाता था माल, उसके अलावा भी यहाँ डायरेक्ट सूरत से वो माल जाने लग गया था। लेकिन थोड़ा कोरोना के कारण पिछले साल थोड़ा मार खाया व्यापार, इस साल भी थोड़ा सा व्यापार के अंदर थोड़ी कमी थी। जो मोटे कपड़े है, स्पन है, पश्मीना है, ये सब जो कपड़े यहाँ से जो ड्रेस मटेरियल आइटम है वो वहां पे ज्यादा जाते हैं। लेकिन अभी समझ लीजिए कि जो सीजन सामने है, एक सीजन पीछे ईद की गई, वो कोरोना के कारण चली गई। अब सामने की जो सीजन जितनी भी है वो इस तालिबान के कारण हमारी पीट गई है। और कहीं ना कहीं और इससे नुकसान ये हुआ है कि जो पीछे जो कपड़ा गया है उसका पेमेंट अटक गया, बीच में जो ऑन वे है वो माल अटक गया है और नया माल अब जाने से रहा। क्योंकि उसकी नीति क्या रहेगी, तालिबान वाले नए शासक आ गए हैं, वो उनका कैसे, उनका ट्रेड का जो पॉलिसी है वो कैसी रहेगी वो अभी अपने नहीं बता सकते हैं। ये डिप्लोमेटिक बात है, इसके लिए हम अभी तो ये तय नहीं कर सकते कि आगे कैसा रहेगा। लेकिन कहीं ना कहीं दूसरे क्षेत्रों के साथ में आयात उनके साथ में अपना होता है, समझ लीजिए ड्राई फ्रूट का ज्यादा। अगर हम निर्यात की बात करें तो कपड़ा, दवाइयां और एफएमसीजी प्रोडक्ट है वही जाता है, जिसमें कपड़े का एक बहुत बड़ा है, मतलब वॉल्यूम जो है कपड़े का वो बहुत बड़ा वॉल्यूम है हमारे निर्यात के अंदर, वो फंस गया है। वो जल्दी चालू वापिस नहीं होने वाला दिख रहा है, क्योंकि वो अशांति रही तो व्यापार कौन करेगा, जान बचाएगा आदमी कि व्यापार करेगा और पेमेंट भेजेगा, ऐसा तो होने वाला नहीं है। तो कहीं ना તો कहीं એવી सूरत को इसका પણ बड़ा नुकसान होगा। એવી પણ વાત જાણવા મળી છે કે ક્યાંક અત્યારે તો સુરતમાંથી પણ હવે અફઘાનિસ્તાન કાપડ નહીં જાય તેવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે તેમ? अफगानिस्तान जाता था कपड़ा, लेकिन अभी तो हाल की परिस्थिति ऐसी हो गई ना, तो अब हो नहीं सकता है वो चीज। नहीं तो नहीं, सूरत अफगानिस्तान को टेक्सटाइल मार्केट ने हम ये निर्णय लिया है। क्या क्या चीज का? उन्होंने यही बोला है कि जिस तरीके से तालिबान में तालिबानी मूवमेंट अभी भी चल रही है तो हमारा कोई भी कपड़ा अब अफगानिस्तान में नहीं जाएगा। हाँ, उस निर्णय लेने से पीछे यही तो है ना कि अगर हम कपड़ा अभी भेजना चालू रखेंगे अगर, तो पहली बात तो यह है कि मैं आपको जैसे बताया कि लैंड लॉक कंट्री है, वो वाया पाकिस्तान जाएगा, पाकिस्तान की बॉर्डर उन्होंने सील कर दी है। हमारी बॉर्डर उनसे लगती नहीं है, पीओके वाली बॉर्डर लगती है। अब वाया पाकिस्तान जाने वाली कोई भी रास्ता वहां बंद है, तो हम अगर अभी कपड़ा भेजेंगे तो हमारी मूर्खता होगी। तो इससे अच्छा यही है कि हम उसको एक बार बंद करते हुए, कोई भी व्यापारी नहीं भेजेगा अशांति के पीरियड के अंदर, कोई भी कपड़ा भेजना नहीं चाहेगा। ये तो आप भी जानते हैं, अगर समझ लीजिए जाट आंदोलन हो रहा था पंजाब के अंदर, उस समय भी अफगानिस्तान का व्यापार हमारा कहीं ना कहीं प्रभावित होता। क्यों? पंजाब होकर के जाता है कपड़ा कश्मीर, कश्मीर से अफगानिस्तान जाता था या पंजाब से अफगानिस्तान जाता था। तो जाट आंदोलन के कारण वहां से लेकर के अभी तक, अब कभी टेक्सटाइल के साथ में ये बड़ी समझ लीजिए विडंबना है कि जैसे जैसे सेक्टर उठना चालू करता है ना, कोरोना के बाद में, क्या मैं बोलूं, जीएसटी के बाद में ही लगभग कुछ ना कोई शनि राहु केतु लग ही जाता है पीछे। पहले जाट आंदोलन चल रहा था, उसके बाद में तालिबान आ गए, तो अफगानिस्तान के साथ जो व्यापार था ना हमारा, वो कहीं ना कहीं खोरवाया हुआ है। और इसमें कोई दो राय नहीं है कि अभी हम भेज भी नहीं सकते हैं कपड़ा। બિલકુલ, અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તેમાં ધંધા વ્યાપારને ક્યાંક નુકસાન થાય તેવું લાગી રહ્યું છે। જી હિરેનભાઈ, આપ કંઈ કહેવા માંગી રહ્યા છો? જી હવે આમાં તો હું લગભગ 20-22 વેપારી જોડે વાત ક્યાં કરું છું, કારણ કે અમારે તો ઇમ્પોર્ટરના પૈસા છે, અમારો માલ લેવા માટે અમે લોકો વાટાઘાટો કરી દઈએ। બે વસ્તુમાં બહુ કોમન લાગી ગયા એ લોકો ભાઈ જનરલ જે મને કે, અને આજે મોહરમ તહેવાર છે, આજે ને કાલે બંધ છે ત્યાં કે હિરેનભાઈ અમારે તો ખરેખર વેપાર કરવો છે, અને અમારું સ્ટેન્ડ અફઘાનિસ્તાનના તેજસનું સ્ટેન્ડ તો બહુ ક્લિયર છે, અને હિન્દુસ્તાન જેવો મોટો ઘરાક એની પાસે છે નહીં, એ બધું સમજવાની વસ્તુ છે। અને એમનું એવું હતું કે ભાઈ હું અઠવાડિયા, મેં તમને મેસેજ અમે મોકલ્યો, અઠવાડિયા 10 દિવસમાં અમારી બેંકો ચાલુ થઈ જશે। એટલે અમે એમને અમારા એસોસિએશનમાંથી કીધું કે ભાઈ જ્યાં સુધી બેંક સ્ટેબલ ના થાય, કારણ કે એક્સચેન્જ રેટ અત્યારે બહુ ક્રેશ થઈ ગયો અફઘાનિસ્તાનનો, ખ્યાલ હોય તો, જ્યાં સુધી એક્સચેન્જ રેટ સ્ટેબલ ના થાય, બેંક તમારી સ્ટેબલ ના થાય, અને લોજિસ્ટિક જો અમારી પાસે કન્ફર્મેશન ના હોય તો આગળનો વેપાર અમે કેવી રીતના કરી શકીએ એમ। અમે તો વેઇટ એન્ડ વોચ, અને એમનું તો એવું છે કે ના હવે અઠવાડિયા 10 દિવસમાં બધું ધીમે ધીમે નીતિઓમાં ક્લિયર થઈ જશે અને કોઈ વાંધો નહીં આવે। અને એ લોકો જે અમારા પેન્ડિંગ સોદા છે એ બધામાં એ લોકો કમિટેડ છે આપવા માટે। બાય થ્રુ તો દુબઈથી માલ મોકલીએ, નાવા સેવાથી માલ આપીએ તમને, એટલે દે આર વિલિંગ ટુ એક્ઝિક્યુટ ઓલ ઓફ પેન્ડિંગ કોન્ટ્રાક્ટ। પણ આગળના વેપાર માટે અમે એવું સ્ટેન્ડ લીધેલું છે કે જ્યાં સુધી આ બેંક આપણી એમ્બેસી રિસ્ટોર ના થાય અને એક લોજિસ્ટિકનું ક્લિયરન્સ ના આવે ત્યાં સુધી બીજો વેપાર આગળ કરવો નહીં। અને આમ મેસેજ એવો છે કે પોઝિટિવ સાઈડ છે કે હું નીતિ એવી તો નહીં બનાવે ગવર્મેન્ટ ત્યાંની કે જેનું એક્સપોર્ટ બંધ થઈ જાય, કે એમનું એક્સપોર્ટમાં અહીંયા પૈસા ડોલર કમાવાના છે, એટલે એમાં તો મને ઇમ્પોર્ટમાં
હા, સપ્લાય ચેન ડિસ્ટર્બ થશે અથવા થર્ડ સપ્લાય ચેન આવે તેનું કોસ્ટિંગ વધે, એટલે 8 થી 10% વધારો પણ થઈ ગયો ડ્રાયફ્રૂટમાં. બિલકુલ, અત્યારે સવાલ એ થતો હોય છે હર્ષિલભાઈ કે જ્યારે અફઘાનિસ્તાનની વાત થતી હોય અને તેમાં પણ અત્યારે વેપારીઓ પણ એમ કહી રહ્યા છે ત્યાંના કે ના, અત્યારની જે પરિસ્થિતિ છે અમે ખુશ છીએ, અમને કોઈ વાંધો નથી, અમે અમારો ધંધો કરી પણ શકીશું. બીજી બાજુ અત્યારે ક્યાંક અલગ પરિસ્થિતિ, આપણે જે રીતે 2 દિવસ પહેલાં 16મી ઓગસ્ટે આપણે જોઈ કે અત્યારે લોકો પણ ત્યાંથી ભાગી રહ્યા હતા, ત્યાંની પરિસ્થિતિ કંઈક અલગ બતાવી રહી છે, ત્યાંના લોકો કંઈક અલગ કહી રહ્યા છે. આની ઉપરથી સવાલ તો ઘણા બધા થતા હોય છે કે અત્યારની જે આ પરિસ્થિતિ, જે તાલિબાન મુવમેન્ટ અત્યારે તો અફઘાનિસ્તાનમાં ચાલી છે, તેની પોઝિટિવ અસર થશે કે પછી નેગેટિવ? એટલે એ જ મેં કહ્યું ને કે આ ખાસું એવું આપણે રાહ જોવાનો સમય છે કે આ શું થશે, કઈ રીતે થશે. કારણ કે એક એની સાઈડ એવી પણ છે કે જે રૂરલ અફઘાનિસ્તાન છે, જે ગ્રામીણ અફઘાનિસ્તાનનો વિસ્તાર છે, તો એની ઉપર આ તાલિબાને જે પ્રમાણેના જે પ્રતિબંધો લગાવ્યા છે, જેમ કે મહિલાઓએ બહાર નહીં નીકળવાનું, નીકળવું તો કમ્પલસરી બુરખો પહેરવું અને વગેરે વગેરે જેવા નિયમો, તો તે ત્યાં આગળ ઓલરેડી છે જ. અને બીજી એક વસ્તુ એવી પણ છે કે જે પહેલાની જે સરકાર હતી એની પર એવા આરોપ લાગ્યા છે કે જે અબ્દુલ ઘાનીની સરકાર છે એ કરપ્ટ સરકાર છે, ત્યાં આગળ ભ્રષ્ટાચાર પુષ્કળ થતો હતો, તો જે અમેરિકન જે ડોલર આવતો હતો એને એ લોકોએ ડાયવર્ટ કર્યો છે, એવા ત્યાં આગળ આરોપો લાગે છે. તો આવી પરિસ્થિતિમાં કદાચ જે ગામડાના લોકો છે, જે લોકોમાં એવું છે કે એક્સેપ્ટન્સ રેટ વધારે છે તાલિબાનનો, તો એ લોકો કદાચ એને કોઓપરેટ પણ કરે. પણ સાથે એક એવું પણ છે કે શહેરી અફઘાની, જે લોકોને સ્વતંત્રતા વધારે પ્રિય છે, ઉદારતા વધારે પ્રિય છે, અને એવા લોકો આનો વિરોધ પણ કરે. કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે જે આંદોલનો થઈ રહ્યા છે, જલાલાબાદમાં થયા, કાબુલમાં થયા, તો મોસ્ટલી જે શહેરી વિસ્તારો છે ત્યાંના નાગરિકો એનો અત્યારે પુષ્કળ વિરોધ કરી રહ્યા છે. તો હવે એ જોવાનું રહેશે કે આમાં કયું કોનું વર્ચસ્વ જળવાયેલું રહેશે, કે શહેરી અફઘાન કે જેને વધારે પોતાની સ્વતંત્રતા પ્રિય છે તેનું વર્ચસ્વ જળવાયેલું રહે છે, કે ગામડાનો જે નોર્મલ અફઘાન છે, જે પોતાની એક નોર્મલ જિંદગી જીવવા માંગે છે, એના માટે આ રિસ્ટ્રિક્શન્સ, પ્રતિબંધો નવા નથી, એના માટે નોર્મલ વસ્તુ છે. તો અત્યારે પરિસ્થિતિ ખૂબ જ નવીન છે. આપણે થોડુંક જોવું પડશે, વિચારવું પડશે કે કઈ રીતનું થાય છે અને કોણ સ્ટ્રોંગ રહે છે. આ એ રીતની પરિસ્થિતિ છે અત્યારે. પણ હર્ષિલભાઈ, જે રીતે તમે કહ્યું કે અત્યારે તો જે રૂરલ એરિયાઝમાં અત્યારે તો વિરોધ પણ જોવા મળી રહ્યા છે, શું તે લોકો વિરોધ કરશે? કોઈ સારું એવું એક્શન લેવાશે, કોઈ પગલાં લેવાશે ખરી તેની ઉપર, કે પછી જે અત્યારે પરિસ્થિતિ યથાવત છે તેની તે જ રહેશે? જેમ કે જલાલાબાદમાં આપણે જોયું તો તાલિબાન વાળાએ ફાયરિંગ કર્યું છે અને 3 જણાના મૃત્યુની અત્યાર સુધી ખબર આવી ગઈ છે. અને સામે પક્ષે જે નોર્ધન અલાયન્સ હતું, જે 2001 ને એની સમયગાળામાં ડિસેમ્બર 2001માં જેણે કાબુલ પર કબજો જમાવી લીધો હતો, જે અહેમદ શાહ મસૂદ અને અબ્દુલ્લા અને અબ્દુલ્લા સાલેહ ને એ લોકોએ જે બનાવ્યું હતું, એ પણ અત્યારે રિવાઇવલ થઈ રહ્યું છે. પંચીર જે વેલી છે, જે ખીણ છે, ત્યાં આગળ અત્યારે આ જે અબ્દુલ્લા સાલેહ, જે અફઘાનિસ્તાનના ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ, જે પ્રથમ ઉપરાષ્ટ્રપતિ છે, એમણે ડિક્લેર કર્યું છે કે હું અત્યારે કાર્યરત રાષ્ટ્રપતિ બનું છું અને હું આ દેશને મુક્ત કરાવીશ. તો એ લોકો ત્યાં જઈને પોતાની સ્ટ્રગલ કરે છે. અને આજે એક ન્યૂઝ એવા પણ આવ્યા છે કે એક જિલ્લાને એમણે હજુ ફરીથી ફ્રી કર્યો છે, જે અફઘાનિસ્તાનની જે લોકશાહીની સરકાર છે. તો આ ખૂબ જ જે કહેવાય ને કે એકદમ તાણાવાળો માહોલ છે, એકદમ તણાવવાળો માહોલ છે. અને એ આપણે ખરેખર જોવું પડે કે આમાં શું થાય છે, એના નાગરિકો શું કરે છે, ત્યાંની બંને સરકારો શું કરે છે, તાલિબાન શું કરે છે, આ બધું જોવાનું રહેશે. બિલકુલ, અત્યારે દરેક વસ્તુ જોવાની છે કે હવે આગળ કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે, કારણ કે સવાલ ઘણા બધા છે, કારણ કે પરિસ્થિતિ અલગ જોવા મળી રહી છે, લોકોના નિવેદન અલગ આવી રહ્યા છે. હવે સવાલ એ થતો છે કે જ્યારે આપણે વેપાર ધંધાને લઈને વાત કરતા હોય તો વેપાર ધંધામાં જે અત્યારે ફાયદો થશે કે નુકસાન? લલિતભાઈ, હું આપની પાસે આવવા માંગીશ કે એક બાજુ જે રીતે ટેક્સટાઇલનો જે સૌથી મોટો અત્યારે બિઝનેસ જે સુરત સાથે તો સંકળાયેલો છે, આપને અને જે વેપારીઓ છે તેમને હવે અત્યારે કેવા પ્રકારની આશાઓ વર્તાઈ રહી છે? सबसे बड़ी चीज तो पेमेंट वाली है कि जो माल गया हुआ है उसका पेमेंट टाइम पर आ जाए खाली, और जो माल ऑन वे है वो वहां सुरक्षित पहुंच जाए। अब सुरक्षित पहुंचने के ऊपर तो असमंजस बरकरार है, क्योंकि अगर समझ लीजिए ऑन वे के अंदर वो अगर पाकिस्तान घुस चुका है माल, समझ लीजिए, तो वो वापिस किस प्रकार हमारे पास आएगा या आगे कैसे जाएगा। उसके बाद में सबसे बड़ी समस्या ये होती है फॉरेन करेंसी, क्योंकि एक्सचेंज वाली कार्यक्रम है ये, तो रुपीज में तो पेमेंट होगा नहीं, तो या तो डॉलर में पेमेंट लेंगे या फिर वहां की मुद्रा में अगर लेंगे अगर, तो वो उसको उसका वैल्यू क्या रहेगा आगे, उसके ऊपर भी सबसे बड़ी समस्या वो हो रही है। क्योंकि इन्फ्लेशन होगा कि कम होगा, क्या ज्यादा होगा, वो कुछ पता नहीं है अभी तक।
तो एक प्रकार से वो तलवार लटकी हुई है। सबसे ज्यादा बड़ी तलवार तो उस पेमेंट पे लटकी हुई है जो अभी वहां पे बाकी है। ऐसा पिछले साल व्यापार बहुत अच्छा हुआ था, और चूंकि 5-7 साल से रेगुलर व्यापार है, तो यहाँ का व्यापारी क्या करता है, जल्दी विश्वास कर लेता है। एक बार जैसे हो गया व्यापार, अगर बढ़िया तरीके से हो गया तो उधार देने के अंदर एकदम बराबर से दे देता है। तो वो समस्या यहाँ पे सबसे बड़ी आएगी। उसके अलावा अभी नया माल तो कोई जाएगा नहीं और नया कोई भेजना चाहेगा। तो और ભાઈ हाँ, ત્યાં કોઈ थोड़ा વેપારીઓ माल कम સાથે इसके लिए। કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો તમારા દ્વારા? हाँ, जो रेगुलर व्यापार जो कर रहे हैं मेरे मार्केट से, जैसे कि 4-5 व्यापारी जो है वो रेगुलर माल लेते हैं, तो उनसे कांटेक्ट करने का 16 अगस्त के टाइम में किया था। तो उन्होंने वेट एंड वॉच का ही बोला है सबने, कि उनको भी पता नहीं है आगे क्या होगा, क्योंकि परिस्थिति जो है किसी के हाथ में है नहीं। और तालिबान जो है वो क्या करेंगे आगे जाकर के, वो किसी को पता नहीं है। और इसके लिए उनको भी ये चीज का पता नहीं है आगे कि कैसे होगा, किस प्रकार से जो व्यापार जो है वो पूर्ण रूप से वापस सुचारू कब होगा, उनको भी इसका आइडिया नहीं है। क्योंकि दुकान ही नहीं खुलेगी अगर, तो माल अगर वहां गया हुआ हो, चाहे ऑन वे हो, चाहे यहाँ पड़ा हो, उनको कोई काम आने वाला नहीं है। उनकी दुकान में पड़ा माल भी उनको काम नहीं आने वाला है। उल्टा उनको डर रहेगा कि कहीं दुकान के अंदर चोरी नहीं हो जाए, कि आगजनी नहीं हो जाए, ये सब भी उनको डर रहेगा। क्योंकि अभी वहां पे जो है वो एक प्रकार से अराजकता फैली हुई है। और इस समय व्यापारी को ही सबसे ज्यादा ज्यादा नुकसान होता है, और उसको ही सबसे ज्यादा डर रहता है। इस प्रकार की परिस्थिति में लूट होने की संभावना ज्यादा रहती है इसके लिए। બિલકુલ અત્યારની જે પરિસ્થિતિ છે આયાત નિકાસ અત્યારે તો જે બંને દેશો વચ્ચે થાય તે આમ જરૂરી જોવા મળી રહ્યું છે। હિરેનભાઈ, આપને અને જે અન્ય એવા આયાતકાર કે નિકાસકારો છે તેમને અત્યારે કેવા પ્રકારની આશાઓ બંધાઈ રહી છે કે અત્યારની આ જે મુવમેન્ટ છે જે જોવા મળી રહી છે ત્યાંથી તમે પણ કહ્યું કે ના પોઝિટિવ રિપ્લાય આવી રહ્યા છે, પોઝિટિવ વાતો થઈ રહી છે, તો હવે કેવા પ્રકારની અસર વર્તાશે અને હવે તમને કેવા પ્રકારની આશાઓ વર્તાઈ રહી છે? અમે તો એવી અત્યારે વોચ એન્ડ વેટ અમે સ્ટ્રેટેજી અપનાવી છે। હવે જ્યાં બેંક સેન્ટ્રલ બેંક ત્યાંની જે છે એ સ્ટેબલ ના થાય, એનું રેટિંગ ના આવે જ્યાં સુધી, અને આપણી એમ્બેસી રિસ્ટોર ના થાય ત્યાં આગળ આપણી, અને લોજિસ્ટિક ક્લિયરન્સ ના આવે, આ 3 એસ્પેક્ટ જ્યાં સુધી ક્લિયર ના થાય ત્યાં સુધી અમે અમારા સભ્યોને બહુ સ્પષ્ટ કીધેલું છે કે ભાઈ કોઈ એવું મોટું રિસ્ક લેવાનું કે ઓર્ડર લેવાનો કે ઓર્ડર ત્યાં ઓર્ડર પેટે પૈસા આપવાનું કોઈ રિસ્ક લેવાનું કોઈ જરૂર ઉતાવળ કરવાની જરૂર નથી। અને આ કન્વર્ઝનમાં ગઈકાલે પણ મિટિંગ ત્યાં અમારી વર્ચ્યુઅલ મિટિંગ થયેલી કે અફઘાનિસ્તાન કંધારમાં, ડ્રાયફ્રૂટનું મોટું માર્કેટ કંધારમાં છે, તમે આપણા ખ્યાલ હશે જ આપને। અને ત્યાં અમારે આ જ વાત અમે સ્ટેન્ડ લીધું કે અમને કીધું બધા કે જેટલું અમારા પેન્ડિંગ જે સોદા છે એ બધા અમે ધીમે ધીમે અહીંથી અમે તમને રવાના કરીશું એમ। એટલે એક વિશ્વાસનો માહોલ તો અત્યારે ઉભો થયો કે હવે આગળ આમાં કેવું છે કે આમાં આ બધું ટ્રાન્ઝેક્શન બેંક થ્રુ થાય, અને ઇન્ડિયામાં માલ બધો એક્સપોર્ટ થાય છે, બધો નાવા સેવાથી ચાબાર, અને જે માલ જે ઇમ્પોર્ટ આવે છે માલ લગભગ આવે 48 વાઘા બોર્ડર થઈ માલ આવે છે। બેન્કિંગ સિસ્ટમ જ્યાં સુધી ફંડામેન્ટલી સ્ટ્રોંગ ના થાય અથવા તો સ્ટેબલ ના થાય ત્યાં સુધી આગળ તો વેપાર કેવી રીતના ગોઠવવો એ મોટો સવાલ છે। એટલે અમે એમને બહુ એમને આ બાબતમાં અમારી ચિંતા કે આ બાબતમાં અમારું સજેશન કીધેલું છે આ રીતનું, જે ઓલ્સો રિસ્પોન્ડ ટુ મી। અને એમને હમણાં મને સાંજે આજે એમને મેસેજ એમના બેંકનો મેસેજ પણ મોકલી આપ્યો, મેં તમને પણ મેસેજ મેં કર્યો છે કે બેંક લગભગ આ 2 દિવસ મોહરમ પતે પછી નેક્સ્ટ વીકમાં કે બેંકમાં કે નવા એ લોકો ચાલુ કરે છે એવું અમને સમાચાર આપ્યા છે। અત્યારે અમારું સ્ટેન્ડ બહુ ક્લિયર છે કે ભાઈ જે પેન્ડિંગ સોદા અમારા છે બધા અમે વ્યવસ્થિત અમે લોકો પીડીમાં લઈ લઈએ, આગળ આ 3 ફંડામેન્ટલી થયા પછી અમે આગળ વધીશું। બિલકુલ હર્ષલભાઈ, છેલ્લો પ્રશ્ન આપણે પૂછવા માંગીશ કે અત્યારની જે પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે અફઘાનિસ્તાનમાં, ક્યાંક એક બાજુ પોઝિટિવ વાતાવરણ જોવા મળી રહ્યું છે, વિડીયોઝ કંઈક અલગ વસ્તુ કહી રહ્યા છે, ત્યાંના લોકો કંઈક અલગ વસ્તુ કહી રહ્યા છે, સાથે આ ભારત માટે અત્યારે તો ચેતવણી રૂપ કહી શકાય કે કેવા પ્રકારની અત્યારે એક મેસેજ આપણને ભારતને આપે છે। અને સાથે એક છેલ્લો ટૂંકમાં પણ એક સવાલ કે અફઘાનિસ્તાનમાં જે અત્યારની પ્રવૃત્તિઓ જોવા મળી રહી છે, તેમના દ્વારા જે નિવેદનો જોવામાં આવી રહ્યા છે તે શું ભવિષ્ય માટે અત્યારે નકારાત્મક કે પછી હકારાત્મક જે વલણ દાખવે તેવું પણ લાગી રહ્યું છે? સૌથી પહેલી આ વસ્તુ ભારત માટે ખૂબ જ ચેલેન્જિંગ રહેશે કે ભારતે આની સાથે કઈ રીતે ડીલ કરવું, કારણ કે આ માથાનો દુખાવો છે, આ કઈ પણ બાજુ જઈ શકે એવું છે। તો એક મુખ્ય મુદ્દો હું એ કહેવા માંગુ છું કે તાલિબાન છે એ કોઈ મોનોલિથસ એન્ટિટી નથી કે એક જ સંગઠન હોય એનું એક જ અવાજ હોય એવું નથી। જેમ કે તાલિબાનમાં વચ્ચે કોક મુલ્લા બિરાદર એમ કહ્યું હતું કે મહિલાઓની સાથે અત્યાચાર નહીં થાય, પણ બીજી એક ટ્રાઇબ હતા એ લોકો અત્યાચાર કરે છે। આ એક ટ્રાઇબ્સ નો સમૂહ છે
અલગ અલગ જે કબીલાઓ છે એ લોકો ભેગા થઈને એક સમૂહ છે. તો આમાં કયો કબીલાનો અવાજ સૌથી વધારે થાય છે, કોનું અંદર ઇન્ટરનલ પોલિટિક્સ વધારે થાય છે, એ બહુ મહત્વનું છે. તો સૌથી પહેલું ભારત માટે જે ચેલેન્જ જે આવવાની છે એ છે રિજનલ ડેવલપમેન્ટની ચેલેન્જ. કે ભારતે ત્યાં આગળ જે ઇન્દિરા ગાંધી હોસ્પિટલ બનાવી છે, જ્યાંથી ટેલિલિંક છે, કાબુલની સૌથી મોટી હોસ્પિટલ છે આખા અફઘાનિસ્તાનની. તો એને જે મેડિકલ જે આપણી કનેક્ટિવિટી છે એને કઈ રીતે મેન્ટેન કરવી. બીજું એ છે કે રિજનલ કનેક્ટિવિટી, જેમ કે ચાબહારથી કીધું કે ચાબહારથી આપણા બધા સામાન ત્યાં આગળ જાય છે. તો જે ઝેરન દિલારામ હાઈવે છે રૂટ નંબર 606, તો એની અંદર પણ ભારતે પુષ્કળ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. પછી સલમા ડેમની અંદર કર્યું છે. એમ કરીને ટોટલ $3 બિલિયન ભારત હજુ સુધી ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તો આ ઇન્વેસ્ટમેન્ટને કઈ રીતે ટકાવી રાખવું, ભલે એનું વધારે ડેવલપમેન્ટ ન થઈ શકે, પરંતુ એને જે રીતનું સ્ટેટસ ક્વો છે એને મેન્ટેન કઈ રીતે કરવો, એ પણ એક બહુ મોટી ભારત માટે ચેલેન્જ છે. અને બીજી વસ્તુ કે ભારત માટે હકારાત્મક છે કે નકારાત્મક એ સમય આવે કહેશે, પણ અત્યારે જે એનું જોતા એમ લાગી રહ્યું છે કે આ 1990માં જે રીતનું ભારત વિરોધી હતું એ રીતનું કદાચ એનું વલણ નહીં રહે, એનું થોડુંક સોફ્ટ રહેશે. કારણ કે 2019માં પાકિસ્તાની આઈએસઆઈએ આ લોકોને ચુગલી કરી હતી કે તમે કાશ્મીરમાં જે ભારતે 370 હટાવી છે તો એની વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ આપો. તો એ વખતે આમણે એ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જે પણ ભારતની બોર્ડર્સની અંદર થાય છે ભારતનો પોતાનો આંતરિક મામલો છે અને અમે એની અંદર કોઈ દખલગીરી નથી કરવા માંગતા. તો આમ જોઈએ તો એ ભારત માટે એક ખૂબ જ હકારાત્મક કહેવાય. અને 2 કે 3 દિવસ પહેલા જ એમના સ્પોક પર્સનનું સ્ટેટમેન્ટ આવ્યું છે કે ભારત પોતાનું જે પણ ડેવલપમેન્ટ વર્ક કરે છે ડેવલપમેન્ટ વર્ક કરે, પણ એમણે એક ચેતવણી આપી છે કે તમે ત્યાંની જે લોકશાહીની જે રિજીમ છે એને સપોર્ટ ના કરો, એને ભારતે જે હેલિકોપ્ટર આપ્યા છે એ ના આપો, એવી વોર્નિંગ સાથે આવી છે. તો પછી હવે એ જોવાનું છે કે ભારત એમની સાથે કઈ રીતે ડીલ કરે છે. ભારત શું ડેમોક્રેટિક જે રિજીમ છે, જે અબ્દુલ્લા સાલેહની અત્યારે જે પેરેલલ ગવર્નમેન્ટ છે એને રેકોગ્નિશન આપે છે કે એને સહકાર આપે છે, કે કઈ રીતનું બેલેન્સિંગ કરે છે, હવે એ એસ્પેક્ટ હવે આવનારા સમયમાં જોવા મળશે. બિલકુલ. અત્યારે જે અફઘાનિસ્તાનમાં અત્યારે તો તાલિબાની રાજ આવી ગયું છે, તેની અસર હવે કેવા પ્રકારની રહેશે, શું ભારત પર જે અત્યારે વેપાર ધંધાને લઈને કોઈ અસર જોવા મળશે કે કેમ, તે હવે આવનારો સમય જ બતાવશે. તેની સાથે હર્ષિલભાઈ, લલિતભાઈ અને હિરેનભાઈ, આપ ત્રણ આભાર અમારા સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ રજા આપશો. નમસ્કાર.